સાણંદ વિરમગામ હાઈવે પર ઇયાવા ગામ પાસે એક ગમકવાર અકસ્માત સર્જાયો છે। આ અકસ્માત રાત્રિના સમયે અજાણ્યા વાહન ચાલક દ્વારા ટક્કર વાગતા ટ્રેક્ટરને નુકસાન થયું છે। નુકસાનમાં ડાંગર ભરેલા ટ્રેક્ટરો ખાડામાં પડ્યા હતા। ટક્કર લાગતા 10 થી 12 ટ્રેક્ટરોનું મોટું નુકસાન સાથે ડાંગરના પાકને પણ નુકસાન થયું છે। ઘટનાની જાણ થતાં મોટી સંખ્યામાં ખેડૂતો અને રાજકીય આગેવાનો પહોંચ્યા હતા અને અકસ્માત થતાં રોડ જામ થઈ ગયો હતો। ટ્રાફિક જામ થતાં ડીવાયએસપી, સ્થાનિક પોલીસ અને સ્થાનિક અધિકારીઓ દોડી આવ્યા હતા। ટ્રેક્ટરને અને ડાંગરના પાકને નુકસાન થતાં ખેડૂતો રોષે ભરાયા હતા। ત્યારે ખેડૂતોએ દોષનો પોટલો અધિકારીઓ ઉપર નાખ્યો હતો। ટક્કર મારેલા વાહન ચાલક શોધખોળ પોલીસે શરૂ કરી છે। ત્યારે મોટી સંખ્યામાં ખેડૂતો ફરિયાદ કરવા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા। જો કે ક્રેન બોલાવી ટ્રેક્ટરોને ખાડામાંથી બહાર કાઢવામાં આવી રહી છે। હાલમાં સાણંદ જીઆઈડીસી વિસ્તારમાં ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ડાંગરની ખરીદીની પ્રક્રિયા ચાલુ છે, જેમાં ઘણા બધા ખેડૂતો જે ખરીદી માટે જે પ્રક્રિયા ચાલુ છે તેમાં તેમની ડાંગર વેચવા માટે તેમણે જીઆઈડીસીનો જે મેઇન હાઈવે છે ત્યાં રાતના સમયે એમના ટ્રેક્ટર મૂકીને ગયેલા હતા। જે રાતના કોઈ પણ સમયે કોઈ વાહનના ટક્કર લાગવાથી 5 થી 6 ટ્રેક્ટરોને નુકસાન થયેલું છે અને તે અકસ્માતનો બનાવ બનેલો। જે અનુસંધાને પોલીસને જાણ થતાં તાત્કાલિક પોલીસ ઘટના સ્થળે પહોંચી ગયેલી છે અને ખેડૂતો જેમના ટ્રેક્ટરને નુકસાન થયેલું છે તેમની હાલમાં અકસ્માતની ફરિયાદ લેવાની પ્રક્રિયા શરૂ છે। આ સાથે જ સીસીટીવી કેમેરા અને વગેરે ફૂટેજો જોઈને એ વાહનને પણ આઈડેન્ટિફાઈ કરવાની પ્રક્રિયા ચાલુમાં છે અને હાલમાં પોલીસ ઘટના સ્થળે છે। ક્રેનની મદદથી એ ટ્રેક્ટરોને બહાર કઢાઈ રહ્યા છે અને હાલમાં જે પરિસ્થિતિ છે તે કંટ્રોલમાં છે।